ત્યારે મેઘાને ભાન આવે છે, તેથી તે એ કોથળામાં રાડો પાડવા લાગ્યો કે મને બચાવો અને મારો શ્વાસ રૂંધાય છે, તો મને આ કોથળામાંથી બહાર કાઢો. અને ત્યારે આ અવાજ પેલા 4 ભાઈઓ સાંભળી જાય છે કે મેઘો હજી જીવે છે અને આપણે એને જીવતો રહેવા નથી દેવો. અને જ્યારે અડધી રાત થઈને ત્યારે 4 ભાઈઓ ભેગા મળીને જાગે છે અને ગામના કૂવે આવ્યા પછી એ કૂવામાં મેઘાની લાશને નાખી દે છે. નમસ્કાર મિત્રો, આજે મેઘાને એના 4 ભાઈઓ ઘરે લાવે છે, પણ ઘરે લાવ્યા પછી ગામના મુખી અને પંચ ભેગું કરી અને જોઈતારામ આ 4 ભાઈઓને સજા કરાવે છે કે તમારે આ 4 ભાઈઓએ ભેગા મળી અને મેઘાને પરણાવવાનો છે અને 5 ભાઈઓ વચ્ચે જે તમારા બાપની 4 વાડીઓ છે ને એમાંથી એક વાડી તમારા નાના ભાઈ એટલે કે મેઘાને આપવાની છે. અને ત્યારે આ 4 ભાઈઓ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, તેથી તેઓ પંચના ચોપડે સહી કરી અને આ વાતને કબૂલ કરે છે કે અમે મેઘાને પરણાવીશું અને અમારી એક વાડી તેને આપી દઈશું. અને ત્યાર પછી જ્યારે તેઓ ઘરે આવ્યા ને ત્યારે આ 4 ભાઈઓની પત્નીઓ પોટલા બાંધી અને તૈયાર થઈ ગઈ છે કે અમારે હવે તમારા ઘરમાં રહેવું નથી અને તમારે રંગે સંગે મેઘાને પરણાવો અને એની બાઈના હાથના ગળેલા રોટલા તમે જમજો. અને આમ આ 4 પત્નીઓ રોકાવા તૈયાર નથી અને છેવટે આ 4 ભાઈઓએ ભેગા થઈ અને એવો નિર્ણય કર્યો કે આપણે આજે રાત્રે મેઘાને મારી નાખીએ. અને ત્યારે પેલી 4 પત્નીઓ પણ તૈયાર થઈ ગઈ કે હા, તો અમે રહીશું. અને આજે તો મેઘો વાડીએ કામ કરવા ગયેલો છે, પણ એને ખબર નથી કે આજે તેનો છેલ્લો દિવસ છે અને તેને મારવા માટે તેના 4 ભાઈઓ ઘરે ઝેર ઘોળી રહ્યા છે. અને આ 4 ભાભીઓએ આજે સરસ મજાનું મેઘાને ભાવતું જમવાનું બનાવ્યું છે. અને પછી 4 ભાઈઓ અને એમની પત્નીઓ પહેલાં તો પેટ ભરી અને જમી લે છે અને પછી એ વધેલા ભોજનમાં તેઓ ઝેર ભેળવી નાખે છે અને બધું ભોજન આમ ઝેરવાળું કરી અને મૂકી દેવામાં આવ્યું છે. અને આમ કરતાં મેઘો વાડીએથી પોતાનું બધું કામ પૂરું કરી અને હવે ઘર તરફ વળ્યો છે. અને ઘરે આવ્યા પછી તે હાથ પગ ધોઈ અને ભાભીને કહે છે કે ભાભી, આજે મને ખૂબ જ ભૂખ લાગી છે, તો થોડું ખાવાનું આપશો, અને આખા દિવસનું મેં કંઈ ખાધું પણ નથી. અને ત્યારે મેઘાની ભાભી કહે છે કે હા મેઘાભાઈ, તમે ઘરમાં જાઓ અને ઓરડામાં આજે તો સારું તમારું ભાવતું ભોજન બનાવેલું છે અને ગરમ ગરમ છે, તો તમે ખાઈ લો. ત્યારે મેઘો કહે છે કે ભાભી, આજ દિવસ સુધી તો તમે મને ગરમ ભોજન ક્યારેય આપ્યું નથી અને 2 દિવસના સૂકા રોટલા જ આપ્યા છે, તો પછી આજે કેમ ગરમા ગરમ ભોજન? અને ત્યારે એની ભાભી કહે છે કે આજે જમવાનું વધારે બની ગયું હતું અને અમે બધાએ તો જમી લીધું છે, તો હવે તમે એકલા બાકી છો, તો તમે જમી લો. અને ત્યારે તો આટલું સાંભળતાની સાથે તો મેઘો હરખાણો અને મનમાં વિચાર કરે છે કે લાય, આજે તો ઘણા દિવસે ગરમ ભોજન મળ્યું છે અને આખા દિવસની કકડીને ભૂખ લાગી છે, તો પેટ ભરીને પહેલાં જમી લઉં. અને આમ વિચારી અને મેઘો તો ઉતાવળા ડગલે ઓરડામાં જાય છે અને ત્યાં જઈને જુએ છે તો આજે તો મેઘાને ભાવતા ભોજન બનાવેલા છે. તેથી મેઘો એક થાળીમાં બધા ભોજન કાઢી અને જમવાનું શરૂ કરે છે. અને હજી તો જેવો પહેલો કોળિયો મોઢામાં મૂકે ને એની સાથે જ તેને એક વિચાર આવે છે કે મારા ઘરે રોજ જમવાનું તો વધે જ છે અને તો પણ મને સૂકા રોટલા આપવામાં આવે છે, તો પછી આજે આમણે મને ભાવતું ભોજન બનાવ્યું છે અને મને ગરમા ગરમ જમવાનું પણ આપ્યું છે, તો આવી દયા તેમણે મારા ઉપર કેમ કરી હશે? અને એટલી જ વારમાં મેઘાને પેલા જોઈતારામનો પણ વિચાર આવે છે અને તેઓ કહેતા હતા કે મેઘા, તારા પોતાના સગા ભાઈઓ એ તારા પોતાના નથી, એ વાતનું તું ધ્યાન રાખજે અને ગમે તેમ કરીને એ તને છેતરીને મારવાનો પ્રયાસ તો જરૂર કરશે, પણ તારે ચેતીને રહેવાનું છે. અને ત્યારે આટલો વિચાર કરતાની સાથે તો આ મેઘાના હાથમાંથી કોળિયો નીચે પડી ગયો અને તેના હાથ ધ્રુજવા લાગ્યા અને તેને ચિંતા થવા લાગી અને પોતાના ભોજન સામે જોઈ અને કહે છે કે મારા ભાઈઓએ મારી સાથે દગો તો નહીં કર્યો હોય ને? અને આમ વિચારી અને મેઘાએ હાથમાં થાળી લઈ અને પોતે બહાર નીકળે છે અને બહાર નીકળીને જુએ છે તો તેના ભાઈઓ કે ભાભીઓ કોઈ દેખાતા નથી. તેથી બહાર તેને એક બિલાડી દેખાય છે અને મેઘો આ બિલાડીને જોતા જ
એ ભોજન તેના હાથમાં હતું તે આ બિલાડીને ખવડાવી દે છે। ત્યારે આ ભોજન ખાતા ખાતા આ બિલાડી ત્યાં ઢળી પડી અને તેના ડોળા ફાટી ગયા અને તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા। અને આ ઘટના જોતાની સાથે તો આ મેઘાના સહસ્ત્ર રૂવાટા બેઠા થઈ ગયા કે અરે રે, મારા ભાઈઓ એક વાડી માટે આટલી બધી હદ પણ વટાવી દેશે અને આજે મને તેઓ મારવા બેઠા છે, તો હવે ગમે તે થાય પણ મારે હવે આમની જોડે તો રહેવાય જ નહીં। અને આમ કહી અને મેઘો જેવો ત્યાંથી ચાલવા ગયો ને ત્યાં તો પેલા ચારે ભાઈઓ અને ચાર ભાભીઓ આવી જાય છે અને કહે છે કે મેઘા, તે જમી લીધું? ત્યારે મેઘો કહે છે કે મારા ભાઈઓ, તમને તો હવે ભાઈ કહેતા પણ મને શરમ આવે છે અને તમે તો દુશ્મનોથી પણ વધારે ભારે નીકળ્યા અને હવે હું આ તમારું ઘર છોડી અને રોજ માટે જઈ રહ્યો છું। હવે મને રોકવાની કોશિશ ના કરતા, મારે તમારા ભેગું હવે નથી રહેવું। અને ત્યારે તેની ભાભી કહે છે કે પણ તમને શું થયું છે? ત્યારે મેઘો કહે છે કે જુઓ, આ બિલાડી પડી મરેલી અને મારા ભાગના ભોજનમાં તમે ઝેર ભેળવી દીધું અને ઝેર ભેળવી અને એ સાબિત કરી નાખ્યું કે તમે આજ પછી મારા ભાઈઓ નહીં પરંતુ હવે તમે મારા દુશ્મન છો, દુશ્મન। અને હવે હું જાઉં છું જોઈતારામના ઘરે અને તમારી આ સમગ્ર ઘટના હું એમને જણાવી દઈશ। અને આટલું કહી અને મેઘો ત્યાંથી ચાલી નીકળ્યો। ત્યારે આ ચારે ભાઈઓમાંથી એક ભાઈ બોલ્યો કે ભાઈ, આ મેઘો જો આ ઘટના જોઈતારામને કહી દેશે ને તો તેઓ મુખી બાપાને કહેશે અને પછી પંચ આપણને 8 માણસોને આ ગામમાંથી કાઢી મૂકશે અને આ બધું થશે ને તો આપણે ગામની બહાર ભીખ માગવી પડશે અને ગામમાં મેઘો એકલો ચારે વાડીઓનો માલિક બની અને રાજાની જેમ જિંદગી જીવશે। અને આ બધું થાય એ પહેલાં આપણે મેઘાને રોકવો પડશે અને તેને મારી નાખવો પડશે, નહીતર હવે તે ચૂપ રહેશે નહીં। અને પછી તો મિત્રો આમ આ ચારે ભાઈઓ મેઘાની પાછળ ભાગ્યા અને રસ્તામાં જતાં જતાં મેઘાને તેઓએ રોકી પાડ્યો અને ચારે ભાઈઓએ આ મેઘાને ઉપાડી અને પોતાના ઘરે લાવે છે અને ઓરડામાં પૂરી અને મેઘાને ખૂબ જ મારે છે કે બોલ, તું આ વાત જોઈતારામને કહેશે? ત્યારે મેઘો કહે છે કે આજે તમારે મને જેટલી સજા આપવી હોય ને એટલી આપી દો, પણ આજે હું જોઈતારામને અને મુખી બાપાને બધું કહી જ દેવાનો છું। અને પછી તો તેઓ મેઘાને ખૂબ મારે છે અને મેઘાના શરીર પરથી લોહી નીકળી રહ્યું છે। ત્યારે મેઘો કહે છે કે આજે મને તમારે જેટલો મારવો હોય ને એટલો મારી લો, પણ હું મારી સાથે જે ઘટના બની છે ને એ તો જોઈતારામને કહેવાનો જ છું અને હવે તમને ભારામાં ભારી સજા પણ હું કરાવવાનો છું। માટે આજે તમારો સમય છે તો મને મારવો હોય એટલો મારી લો અને જ્યારે મારો સમય આવશે ને ત્યારે હું પણ ભૂલી જઈશ કે તમે બધા મારા સગા ભાઈઓ છો। અને આમ આટલું કહેતા તો એક ભાઈને ગુસ્સો આવી ગયો અને તે બોલ્યો કે તું જીવતો રહેશે તો તારો સારો સમય આવશે અને તો અમને સજા કરાવશે ને? અને આમ કહી અને એ ભાઈએ એક સાબેલું ઉપાડ્યું અને 2 હાથેથી જેટલી તાકાત હતી એટલા જોરથી મેઘાના માથા ઉપર માર્યું અને જેવું સાબેલું મેઘાને વાગ્યું ને એટલી વારમાં તો મેઘાના માથા ઉપરથી લોહીની પિચકારી છૂટી ગઈ અને મેઘો કાંઈ પણ બોલ્યા વગર ત્યાં જ જમીન ઉપર ઢળી પડ્યો અને તેના ડોળા ફાટી ગયા। અને ત્યાર પછી તેની 4 ભાભીઓ પણ તેની પાસે આવે છે અને આમ 4 ભાઈઓ અને 4 ભાભીઓ ભેગા મળી અને એક કોથળામાં આ મેઘાને પૂરી અને બહારથી કોથળો સીવી નાખે છે અને એ કોથળાને એક ખૂણામાં મૂકી દીધો છે। અને આમ કરતાં કરતાં લગભગ 3-4 કલાક થયા ત્યારે મેઘાને ભાન આવે છે। તેથી તે એક કોથળામાં રાડો પાડવા લાગ્યો કે મને બચાવો અને મારો શ્વાસ રૂંધાય છે તો મને આ કોથળામાંથી બહાર કાઢો। અને ત્યારે આ અવાજ પેલા 4 ભાઈઓ સાંભળી જાય છે અને પછી તો ફરી એ 4 ભાઈઓ અને 4 ભાભીઓ મળી અને મેઘાની પાસે આવે છે કે મેઘો હજી જીવે છે અને આપણે એને જીવતો રહેવા નથી દેવો। અને પછી તો સૌથી મોટા ભાઈ કહે છે કે આને ઠેલામાં બરાબરનો મારો અને મારી અને તેને અધમુઓ કરી નાખો અને પછી અડધી રાત્રે ગામના કૂવામાં જઈ અને આને ફેંકી દઈશું અને પછી અજાણ્યા થઈ જઈશું તો આપણું નામ પણ નહીં આવે। અને આમ વિચારી અને આ 4 ભાઈઓ કોથળામાં જે મેઘાનો અવાજ આવતો હતો તેની પાસે જઈ અને કોથળામાં બરાબર મેઘાને મારે છે અને એવો મારે છે કે એના હાથ પગ ભાગી જાય છે અને એના હાથની આંગળીઓ પણ તૂટીને અંદર પડી ગઈ છે। અને પછી તો તેને એવા માર્યા
કે તેનો બોલવાનો કે રડવાનો અવાજ આવતો હતો એ પણ બંધ થઈ ગયો અને તેથી હવે તેઓ સમજી ગયા કે હવે આ મેઘાના રામ રમી ગયા છે, કેમ કે કોથળામાંથી લોહીનો રેલો બહાર નીકળ્યો છે। ત્યારે હવે એ કોથળાને ઉપાડી અને ચારે ભાઈઓ જ્યાં તેમની ભેંસો બાંધતા હતા ત્યાં લઈ જઈ અને એક ખૂણામાં નાખી દીધો છે। અને ત્યાર પછી આ ચારે પત્નીઓ ભેગી થઈ જ્યાં જ્યાં પણ આ મેઘાના લોહીના રેલા નીકળ્યા હતા તે બધું સાફ કરવા લાગી અને ઘરમાં પણ બધું સાફ કરી નાખ્યું અને ઝેરવાળું ભોજન પણ એક ખાડો ખોદી અને સંતાડી દીધું અને મેઘાને જે લાકડીઓથી ઘા માર્યો હતો તે લાકડીઓ પણ સળગાવી નાખે છે। અને આમ કરતાં કરતાં પછી સાંજ થવા આવી અને જ્યારે સાંજના સમયે જ્યારે થોડું થોડું અંધારું થવા લાગ્યું ત્યારે ચારે ભાઈઓ પોતાના લોહીથી ખરડાયેલા કપડાં સળગાવી નાખે છે અને બીજા કપડાં પહેરી અને ચારે ભાઈઓ આ જોઈતારામના ઘરે આવે છે અને ત્યાં આવી અને જોઈતારામને કહે છે કે હે જોઈતારામ, આ મેઘો તમારા ઘરે આવ્યો છે। ત્યારે જોઈતારામ કહે છે કે ના, આજે તો મેઘો સવારનો આવ્યો નથી, પણ તમે આમ અચાનક મેઘાને ખોળવા માટે ક્યાંથી નીકળ્યા છો? ત્યારે આ સૌથી મોટો ભાઈ કહે છે કે વાડીએ પાણી વાળવા મોકલ્યો હતો, પરંતુ કોણ જાણે બપોર પછી તે ક્યાં ભાગી ગયો અને પાણી પણ રેલમ છેલ થયું છે અને મેં તો એમ વિચાર્યું હતું કે તે સાંજે ઘરે આવે ત્યારે એની વાત, પણ હજી સુધી તે ઘરે આવ્યો નથી। તો અમને એમ લાગ્યું કે એ તમારા ઘરે વધારે આવે છે, તો તમારા ઘરે આવ્યો હશે। ત્યારે જોઈતારામ કહે છે કે મેઘો મારા ઘરે આવ્યો નથી અને આમે એ તમારા જેવા પાપીઓના ઘરે રહેવા માગતો નહીં હોય તો એ દિવસની જેમ આજે પણ તે ભાગી ગયો હશે। અને ત્યારે આટલું સાંભળતા તો આ ચારે ભાઈઓ ગામ તરફ જાય છે અને ગામમાં બે ચાર માણસોને પૂછે છે કે તમે ક્યાંય અમારા નાના ભાઈ મેઘાને જોયો હતો ખરા? ત્યારે બધા ના પાડે છે અને આમ કરતાં કરતાં મુખી બાપા પણ ત્યાંથી નીકળે છે। ત્યારે આ ચારે ભાઈઓ મુખી બાપાની પાસે જઈ અને પૂછે છે કે મુખી બાપા, તમે ગામમાંથી આવો છો તો એ બાજુ ક્યાંય અમારા નાના ભાઈ મેઘાને જોયો હતો ખરા? ત્યારે આ મુખી બાપા કહે છે કે ના ભાઈ, મેં તો મેઘાને જોયો નથી, પણ એ તો ક્યાંક કોકના ઘરે કામ માટે ગયો હશે, તો તમે ચિંતા ના કરો, એનું કામ પૂરું કરી અને તે આવી જશે। અને હવે તે કાંઈ નાનું બાળક નથી કે તે ખોવાઈ જાય, તમારે નિરાતે ઘરે જાઓ, એ તો એનો સમય થશે ને ત્યારે તે ઘરે આવી જશે। અને આમ કરતાં કરતાં મોડા સુધી તેઓ પોતાના ઘરે આવે છે। ઘરે આવીને સૂઈ જાય છે અને જ્યારે અડધી રાત થઈને ત્યારે ચારે ભાઈઓ ભેગા મળીને જાગે છે અને કોઈને ખબર ના પડે એવી રીતે એ મેઘાને જે કોથળામાં પૂરેલો હતો તેને ઉપાડી અને સીધો ચારે જણા ગામના કૂવે પહોંચે છે અને ગામના કૂવે આવ્યા પછી એ કૂવામાં મેઘાની લાશને નાખી દે છે અને પછી ચારેય પાપીઓ ત્યાંથી ભાગી નીકળે છે અને ઘરે આવી અને સૂઈ જાય છે। પણ મિત્રો, જ્યારે બીજા દિવસની સવાર પડે છે ત્યારે જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે। તો મિત્રો, અમારો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને અમને સપોર્ટ કરો, કારણ કે મિત્રો તમારા માટે આવા નવા ઇતિહાસ રોજે રોજ અમે લાવતા રહીએ છીએ। જય માતાજી।